ડૉક્ટર અશ્વિન હડિયા, MS જનરલ સર્જન એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન. ઓપરેશન પછી સાહેબ સારું થતાં મને કામ કરતાં કેટલો સમય લાગશે? ઓકે. કે પેશન્ટની બેઝિક હિસ્ટ્રી છે કે જેમાંથી આપણને ડિફરન્શિયલ ડાયગ્નોસિસ એટલે કે પણ જેવું મેં કેન્સર સાંભળીને જો હું એમાં ટેન્શનમાં જતો રહીશ યસ તો એના માટે એ વસ્તુ સારી નથી. સ્તનની અંદરની ગાંઠ છે કે જેમાં સાદી પણ હોય, અંજેરી એટલે કે કેન્સર ટાઈપની પણ. સેલ્ફ ડોક્ટર બની જતા હોય કે ગૂગલમાં ડાયરેક્ટ સર્ચ કરતા હોય છે. મળાશયના ભાગના રોગો જેમાં હરસ મસા ભગંદરની વસ્તુ છે. અંદર કેવા પ્રકારનો એમને પ્રોબ્લેમ છે, સર્જિકલી કેવો પ્રોબ્લેમ છે એના ઉપર ડિપેન્ડ. એટલે કેવા પ્રકારના રોગો છે અને એની કેવી સારવાર છે. કે ભાઈ મારે સર્જરી કરાવી કે ના કરાવી તો કઈ પ્રકારની કરાવી છે, અથવા તો સાદી રસોળી છે તો એ સિમ્પલ વસ્તુ છે, એમાં કંઈ ડરવાની જરૂર નથી. કે કઈ સર્જરીમાં લેપ્રોસ્કોપી વધારે બેનિફિશિયલ છે, જેમ કે દૂરબીનથી આપણે જે ગણીએ છીએ લેપ્રોસ્કોપી એટલે કે જે આપણે ટેન્શન લેવાના કારણે આપણી સ્લીપ પ્રોબ્લેમ થાય, ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ થાય. ઓપનમાં એના ગેરફાયદા છે કે ભાઈ એમાં ચેપો મોટો આવશે, હોસ્પિટલ સ્ટે વધી જશે, એન્ટીબાયોટિક. ઘણા લોકો એને ઇગ્નોર કરતા હોય છે, ડરના હિસાબે જ ઇગ્નોર કરતા હોય છે. જે આપણે વાત કરીએ કે ભાઈ લેપ્રોસ્કોપી સર્જરી એક હોય અને એક ઓપન સર્જરી, તો બંનેમાં તફાવત શું હોય? કે જે ગેંગ્રીન થતું હોય કે જેમાં ઘણી વખતે પગ કાપવાની નોબત. હેલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જવલથી પોડકાસ્ટની અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજે ઘણી વખત આપણે ઘણી બધી એવી બીમારી થતી હોય છે અને એ બીમારીની માટે સર્જરી કરવી પડતી હોય છે અને આપણા મનની અંદર ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે સર્જરી કરાવી કે ના કરાવી. જેમ કે આપણે ઘણા બધા રોગની વાત કરીએ, પથરી હોય છે, એપેન્ડિક્સ હોય છે, તો આવા નાના નાના સર્જરી છે અને અત્યારે એક ટેકનોલોજી દ્વારા, આધુનિક ટેકનોલોજી દ્વારા ઘણી બધી પ્રોસેસ એકદમ ઇઝી થઈ ગઈ છે, પણ ઘણા બધા પ્રશ્નો આપણે હજી મૂંઝવતા હોય છે અને ખરેખર આ કરવી જરૂરી હોય છે. તો આ બધા જ પ્રશ્નોના જવાબ લઈને આપણી સાથે આજે એવા વ્યક્તિ છે, ખાસ ડોક્ટર, જે પોતે જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન છે અને ઘણા સમયથી પોતે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આવા બધા ઘણા બધા જે ખોટા મિથ આપણા મનની અંદર જે છે તેના સરળ અને સાદી ભાષામાં આપણે જવાબ મળવાના છે. તો પોડકાસ્ટને લાસ્ટ સુધી જોજો, કેમ કે ઘણી બધી વાતો આજે કરવાના છે. ડોક્ટર અશ્વિન હડિયા, મુલાકાત કરી એમની સાથે. હેલો સર, કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ગુજ્જવલથી પોડકાસ્ટ સર. થેન્ક યુ. તો સર, આપણે આજે ચર્ચા કરીએ છીએ કે ઘણા બધા લોકો આવા નાના નાના જે આપણે ઓપરેશન કહીએ છીએ, જે સર્જરી, તો ઘણા બધા લોકો ડરતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક એના મનની અંદર એવા પ્રશ્ન છે કે કરાવવા ન કરાવવા, અથવા તો કોઈ એવો ભય હોય છે, ડર હોય છે અને આગળ કોઈએ કરેલું હોય તેની પાસેથી રાય લઈને લોકો ડિસિઝન ના લે. પણ અત્યારે ખરેખર સિસ્ટમો બધી ઘણી બધી આવી ગઈ છે, ટેકનોલોજી ઘણી બધી આવી ગઈ છે, એકદમ ઇઝી સ્ટેપ લેવાય છે. તો સૌથી પહેલા તો સર, આપણા પ્રેક્ષકો છે એમનો તમારો અનુભવ પહેલા તો થોડો પરિચય આપી દો. હું ડૉક્ટર અશ્વિન હડિયા, MS જનરલ સર્જન એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન. મેં MBBS મારું સોલા સિવિલ અને MS મારું GCS હોસ્પિટલ, જે ગુજરાત કેન્સર સોસાયટી છે, ત્યાંથી પૂર્ણ કરેલ છે. અને મારા MSના અનુભવ કહું તો એમાં 3 વર્ષની રેસિડેન્સીની લાઈફ છે કે જેમાં 24 કે 48 અવર સુધીની કન્ટિન્યુ ડ્યુટી હોય, જેમાં પેશન્ટ કે જે દર્દી છે જે આપણને ઘણું બધું શીખવે છે, એમાંથી આપણને ઘણા બધા અનુભવો થાય છે. એવી રીતે જે ડૉક્ટર સ્ટાફ છે કે મતલબ જે મેન્ટર છે કે જે ટીમ વર્ક, તમારું કોન્ફિડન્સ લેવલ કે જે તમને 3 વર્ષના ટાઈમ પૂર્ણ થતાં જે તમને પોતાની અંદર આવડત કરતાં શીખવાડે છે, કે જે તમે ડિસિઝન પાવર લેતા શીખો છો, તમે કોઈ ઓપરેશન માટે દર્દીને સલાહ આપતા શીખો છો, કે દર્દીના જે અંદરના મૂંઝવતા પ્રશ્નો છે એમનું સોલ્યુશન કરો છો અને એમને એક ટ્રસ્ટ બેસે છે તમે ડૉક્ટર તરીકે છો એમના પર કે નહીં, આ ડૉક્ટર મારી સર્જરી સારી રીતે કરશે અને એમની પાસે મારી સંપૂર્ણ હું સારવાર કરાવું છું. ઓકે ઓકે ડૉક્ટર સર, તો તમે તમારો પરિચય આપ્યો એક તો, અને તમે જે કીધું કે 48 કલાક સુધી તમારે વર્ક કરવું પડતું હોય છે. ચલો, એ તો સરસ મજાની તમે વાત જણાવી છે. હવે તમારો ટૂંકમાં જે વિષય છે, જે તમે તમારી જે પ્રેક્ટિસ કરી છે, તમારો ડૉક્ટર બનવાનો તમારી સફર ટૂંકમાં જે MBBS થી MS સુધીની છે, તો કઈ રીતે હતી ને કઈ રીતે તમે એની શરૂઆત કરી? એટલે MBBSનું તો કેવું છે કે 5-5.5 વર્ષનો જે સમય છે રૂટીનલી, કે જેમાં હોસ્ટેલ લાઈફ હોય અને સાથે સાથે આપણી ક્લિનિકલ પ્રેક્ટિસ છે, કે જેમાં રૂટીન ક્લિનિકલ પ્રેક્ટિસમાંથી જ આપણે રૂટીનલી કે પેશન્ટની બેઝિક હિસ્ટ્રી છે કે જેમાંથી આપણને ડિફરન્શિયલ ડાયગ્નોસિસ એટલે કે એક પ્રકારનો જે સિમ્ટમ છે કે તાવ આવે છે અથવા તો પછી પેશન્ટ એમ કહે છે મને અહીંયા સોજો આવી ગયો છે, તો એમના અલગ અલગ પ્રકારના રોગો, કે એક સિમ્ટમ છે કે જેની અંદરથી આપણને 10 પ્રકારના રોગો જાણવા મળશે. તો એ વસ્તુનું સ્ક્રીનિંગ છે કે જે MBBS લેવલે થતું હોય, એ તમે MBBS પાસ આઉટ કરો
એમના પછી તમે માસ્ટર ડિગ્રીમાં જાઓ તો તમારા એટ ધ એન્ડ પોઈન્ટે તમે એ 10 વસ્તુમાંથી કોઈ એક વસ્તુ પર પહોંચીને જે નેરોઈંગ કરો છો એ વસ્તુ પર પાર આવી શકે, જેનાથી તમારી સ્પેસિફિસિટી કે મતલબ તમારી સ્પેસિફિક સ્કિલ છે એ વસ્તુ વધારે ડેવલપ થાય છે. ઓકે, તો તમે ટૂંકમાં આ સિલેક્શન તમે કેમ કર્યું? એટલે સર્જન તરીકેનો ઓરા એક આપણે જોતા હોય કે અંદરથી એક યુફોરિયા કહેવાય કે જે અંદરથી આપણને ઓરા એક અલગ વસ્તુ હોય. હા, અને બીજી વસ્તુ કે એક સર્જન તરીકે આપણે જોતા હોય કે જે બી સર્જન છે કે જે લોંગ ટાઈમ સુધી સર્જરી કરશે તો એનું એક મેડિટેશન ટાઈપની એક વસ્તુ થશે કે કોન્સન્ટ્રેટેડ હશે એ માણસ જ્યારે બી સર્જરી કરતો હશે ત્યારે 2 કલાક 5 Okay. કલાક 7 કલાક કે જેમને આજુબાજુની વસ્તુ કંઈ બી થતી હશે તો એ બી ખ્યાલ નહીં હોય. નહીં હોય. એટલે ટાઈમ જતા એ એક પ્રકારનું મેડિટેશન કે જેમાં પોતાનો મેક્સિમમ ટાઈમ આપે આપે છે અને માસ્ટરી એના પછી એમનો ઓરા બી એવો ડેવલપ થતો જાય છે અને એમાં એમની માસ્ટરી કે સ્કિલ ડેવલપ થતી ઓકે. જાય છે. તો સર લોકોમાં આજે છે ને ઘણો બધો ડર છે એવો કે ભાઈ આપણે સર્જરી કરવી ન કરવી, ઘણા બધા લોકો ક્યાંક ને ક્યાંક અટવાતા હોય છે. તો ખરેખર આ ડરને દૂર કરવા માટે તમે શું કહેશો? એટલે એમના માટે સર્જરી મતલબ કેવા પ્રકારની સર્જરી છે અથવા તો એમને જે પ્રોબ્લેમ છે સર્જિકલ પ્રોબ્લેમ કે જેમાં આપણે રૂટીનલી માથાથી લઈ અને પગ સુધીની વાત કરીએ તો જેમાં સિમ્પલ સાદી રસોળી છે કે ગાંઠ છે, એમાં ચેપવાળી ગાંઠ છે, ચેપ વગરની ગાંઠ છે, કે લાંબા સમયની ગાંઠ છે, બીજી વસ્તુ સ્તનની અંદરની ગાંઠ છે કે જેમાં સાદી પણ હોય અંજેરી એટલે કે કેન્સર ટાઈપની પણ હોય. એવી રીતે પેટની અંદરની તકલીફ છે કે એપેન્ડિક્સની તકલીફ છે, પિત્તાશયની છે અથવા તો આંતરડા ઉપર સોજો આવી જવો છે. એવી રીતે મળાશયના ભાગના રોગો જેમાં હરસ મસા ભગંદરની વસ્તુ છે. એટલે કેવા પ્રકારના રોગો છે અને એની કેવી સારવાર છે. સાદી રસોળી છે તો એ સિમ્પલ વસ્તુ છે, એમાં કંઈ ડરવાની જરૂર નથી કે 5 થી 7 દિવસનો જે ટાઈમ પીરિયડ હોય છે એમને ઓપરેશન કર્યું, એમના પછી સ્ટીચ લીધા છે એ રિમૂવ કર્યા, સિમ્પલી પૂરું થઈ જશે, કોઈ પણ જાતની એમાં ડરવાની જરૂર નથી. એ જ વસ્તુ જ્યારે કેન્સર ટાઈપની કે એવી વસ્તુ થાય છે તો એમાં પછી આપણે ડરતા હોઈએ છીએ. એ બાબતે ડરીએ છીએ એ યોગ્ય છે, પણ પછી સાદી રસોળીમાં આપણા માટે એનો ડર હોવો એ વસ્તુ યોગ્ય નથી, જે આપણને મેન્ટલ પ્રેશર આપે છે એટ ધ એન્ડ, અને જેના ટેન્શનના કારણે આપણે રૂટીન લાઈફસ્ટાઈલ આપણી મેન્ટેન જે હોય એને વિખાઈ જતી હોય છે. એટલે કે જે આપણે ટેન્શન લેવાના કારણે આપણી સ્લીપ પ્રોબ્લેમ થાય, ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ થાય, એટલે પછી એક ડિઝીઝ હોય એમાંથી પછી બીજો ડિઝીઝ ડેવલપ થતો હોય. ઓકે, ઘણી વખત એવું થતું હોય સર કે તમે જેમ કીધું કે ભાઈ રસોળી છે કે નોર્મલ ગાંઠ છે, હવે આ એક સામાન્ય સર્જરી છે અને ઘણા લોકો એને ઇગ્નોર કરતા હોય છે, ડરના હિસાબે જ ઇગ્નોર કરતા હોય છે અને ક્યારેક એવું બની શકે કે કદાચ મોટું સ્વરૂપ લઈ લે તો લોકોએ ખરેખર આ નાની નાની જે મિસ્ટેકો કરે છે કે ભાઈ નાના નાના સર્જરીના પોઈન્ટ છે ને એને જો ઇગ્નોર કરતા રહીએ આવનારા સમયમાં આપણા માટે બહુ તકલીફવાળું થઈ જાય તો લોકોએ ખરેખર આ ઇગ્નોર ના કરવું જોઈએ. ના કરવું જોઈએ. એમાં ખાસ એના માટે એક રીતે જોવા જઈએ તો કે હેલ્થ અવેરનેસ, કે પોતાની બોડી અથવા તો પોતાનું જે શરીર છે એમાં કંઈ બી એબનોર્મલ વસ્તુ થાય છે તો એની પાછળ કોઈ રીઝન છે. ઓકે, એટલે એ રીઝન મતલબ કે કંઈ વસ્તુ એબનોર્મલ થાય છે તો એનું જેટલું જલ્દી બને એટલે મતલબ જે ટાઈમ આપણે એમાં લાંબો ટાઈમ નીકાળીએ છીએ કે મટી જશે અથવા તો થઈ જશે અથવા તો ડર છે કે ભાઈ આવું કરાવીશું તો પ્રોબ્લેમ થશે, તો એ વસ્તુને ડર નીકાળી દેવાની સાથે તમારા જે ફેમિલી ડોક્ટર છે કે જે તમને સારી રીતે અથવા તો સાચી સલાહ આપશે કે ભાઈ આ જ વસ્તુ છે ને આમાં આવું કરવું પડે, ઓપરેશન જ કરવું પડે, આમાં ઓપરેશન કરવાની જરૂર નથી. એ તમને તમારા જે નજીકના અથવા તો તમારા જે મેન્ટર કે ગાઈડ કે તમારા જે ફેમિલી ડોક્ટર છે કે જે સારી રીતે સમજાવી શકતા હોય એની તમારે યોગ્ય ટાઈમે જેટલું બને એટલા જ વહેલા ટાઈમમાં સલાહ લેવી જરૂરી છે. તો સર જનરલ સર્જન તરીકે તમને રોજે ઘણા પ્રકારના કેસીસ જોવા મળતા હશે, તો કયા કયા પ્રકારના વધારે કેસ જોવા મળે? જનરલ સર્જરીમાં આપણે જોવા જઈએ ને તો મેં વાત કરી એમ કે સાદી રસોળી છે, સ્તનની અંદર ગાંઠ છે અથવા તો એની કેન્સરની ગાંઠ છે, પેટના રોગો જેવા કે એપેન્ડિક્સની તકલીફ છે, પિત્તાશયમાં પથરી છે, આંતરડા ઉપર સોજો આવી જવો, આંતરડાની આંટી વળી જવી, આંતરડામાં કેન્સર થવું એટલે કે ગાંઠ થવી એ વસ્તુ છે, લીવરમાં પરું થવું, બીજા ટ્રોમાવાળા કેસ કે જેમાં પડી જવું તો જેના કારણે ફેફસામાં ઈજા થવી અથવા તો પેટમાં ઈજા થવી, લીવરની ઇન્જરી થવી અથવા તો સ્પ્લીનની ઇન્જરી થવી, આ બધા મલ્ટિપલ કે જનરલ સર્જરીના કેસ છે. કે દાજી જવું, જે બર્ન્સના કેસ છે એ વસ્તુ છે, ડાયાબિટીસના કારણે ડાયાબિટીસ ફૂટ કે જે ગેંગ્રીન થતું હોય કે જેમાં ઘણી વખતે પગ કાપવાની નોબત આવી જતી હોય, આ બધા જનરલ સર્જરીના કેસ છે. સાથે સાથે મળાશયના જે કેસ છે કે જેમાં હરસ મસા ભગંદરની વસ્તુ છે કે જે લાઈફસ્ટાઈલ અને ડાયટના લીધે નોર્મલી થતા હોય છે. એટલે એ રૂટીનલી ઓપીડીમાં
કેસ આવતા હોય, જેમાં મોસ્ટ કોમનલી મેં એક વાત કરી અરસમસા ભગંદર, એપેન્ડિક્સ, પિત્તાશયની પથરી, સારણગાંઠની તકલીફ, નાભીના સારણગાંઠની તકલીફ છે, એ વસ્તુ છે. એટલે આ કોમનલી, અને રસોળીવાળી વસ્તુ કે હાથ અથવા તો પગમાં કે કોઈ જગ્યાએ રસોળી છે અથવા લાઇપોમા છે કે ચરબીની ગાંઠ છે, ઓકે, એ વસ્તુ કોમનલી. અચ્છા, એ ટૂંકમાં મેજોરિટી હોય છે કે ભાઈ Majority એ હોય જે છે. સર્જરી હોય છે લગભગ હોય છે બધા. હા. ઓકે, તો જે આપણે વાત કરીએ કે ભાઈ લેપ્રોસ્કોપી સર્જરી એક હોય અને એક ઓપન સર્જરી હોય, હા. તો બંનેમાં તફાવત શું હોય? લેપ્રોસ્કોપિક સર્જરી એટલે કેવું છે કે પ્રિસાઇઝલી છે કે જેમાં ઇન્સિઝન નાનું આવે છે, ઓકે. જે પેશન્ટ માટે ફાયદો છે કે જે મોટો ચેકો આવે એની જગ્યાએ નાનો ચેકો છે, Okay. જેનાથી પોસ્ટ ઓપ એટલે કે ઓપરેશન પછી કે એમાં જે હોસ્પિટલમાં રહેવાનો જે સમય છે એ ઓછો થઈ જતો હોય, કારણ કે પેઇન ઓછું થશે. એટલે લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદા એ છે કે ઓછો દુખાવો થશે, હોસ્પિટલમાં ઓછું રહેવું પડશે, એટલે એના કારણે હોસ્પિટલની અંદરથી ઘણી વખતે ચેપ લાગતો હોય એ લાગવાના ચાન્સીસ ઓછા હશે અને જલ્દી રિકવરી આવશે. મોટો ચેકો હશે તો એને હાલવા ચાલવામાં અથવા મસલ જે ખેંચાય છે એનું પેઇન વધારે હશે, જે લેપ્રોસ્કોપીમાં ઓછું હશે. એ જ વસ્તુ ઓપનમાં એના ગેરફાયદા છે કે ભાઈ એમાં ચેકો મોટો આવશે, હોસ્પિટલ સ્ટે વધી જશે, એન્ટીબાયોટિક તમારે વધારે સમય લેવી આપવી પડશે, પડશે, yes. એ બધા એના ગેરફાયદા છે. પણ લેપ્રોસ્કોપી અને ઓપન સર્જરી એ ડિસિઝન જે ઓપરેટિવ સર્જન છે એ નક્કી કરે એ વધારે બેનિફિશિયલ છે. અચ્છા, કે કઈ સર્જરીમાં લેપ્રોસ્કોપી વધારે બેનિફિશિયલ છે. જેમ કે દૂરબીનથી આપણે જે ગણીએ છીએ લેપ્રોસ્કોપી, એપેન્ડિક્સની કે પિત્તાશયની પથરી છે તો લેપ્રોસ્કોપીમાં સારું સારું વિઝન પડે, yes. સારું મળે છે તમને, નાના ઇન્સિઝનમાં સારું વસ્તુ થાય છે. અને અમુક જે વસ્તુ છે કે એપ્સેસ છે કે પછી પેટના આંતરડાની કોઈ સર્જરી છે કે જેમાં ઓપન સર્જરીમાં આપણે વધારે, કે ડિસેક્શન વાઇઝ કેન્સરની સર્જરી છે તો એમાં બધામાં ડિસેક્શન વાઇઝ ઓપન સર્જરી વધારે બેટર રહેતી હોય છે. ઓકે, તો સર અત્યારના સમયમાં સમજો કે ભાઈ ટેકનોલોજી અત્યારે ઘણી બધી આવી ગઈ છે, તો ઘણી બધી સર્જરીઓ એકદમ ઇઝી થઈ ગયેલી છે. તો જે લોકો સમજો કે પેશન્ટ છે તો એ પોતે ઘણી વખત ડિસાઇડ કરતા હોય છે Yes. કે ભાઈ મારે સર્જરી કરાવી કે ના કરાવી તો કઈ પ્રકારની કરાવી છે, અથવા તો તમે સજેસ્ટ કંઈક અલગ કરતા હોય ને એ પોતે કંઈક અલગ વિચારતા હોય, તો આવું પણ બનતું હશે. Yes. તો એ સમયે તમે કઈ રીતે હેન્ડલ કરતા હોવ છો? એટલે એ જ વસ્તુ કે જે એમને જે બી સર્જરી અથવા તો પ્રોબ્લેમ છે એમના માટેના ફાયદા અને એના ગેરફાયદા, એટલે બેનિફિટ વર્સિસ જે આપણે નુકસાન થાય છે અથવા તો ગેરફાયદો થાય છે, એ વસ્તુ અમે એને સમજાવી, ડિઝીઝની ડેપ્થમાં જઈએ ઓકે, કે ભાઈ આ રીતનો પ્રોબ્લેમ છે. આમાં આપણે લેપ્રોસ્કોપીથી કરીએ, 99% લેપ્રોસ્કોપીથી થઈ જતું હોય, મોટા ભાગે પ્રોબ્લેમ આવતો નથી. પણ જો જરૂર પડે તો ચેકો મૂકવો પડે, મતલબ કે ઓપન સર્જરી કરવી પડે. ઓકે, એવી જ રીતે અમુક સર્જરી છે કે જેમાં આપણે ઓપન ડાયરેક્ટલી સર્જરી ઓપનની સાઈડ જતા હોય, લેપ્રોસ્કોપીનો આગ્રહ રાખતા નથી. ઓકે, એટલે અંદર કેવા પ્રકારનો એમને પ્રોબ્લેમ છે, સર્જિકલી કેવો પ્રોબ્લેમ છે એના ઉપર ડિપેન્ડ કરતા. ઓકે. અત્યારે સર આધુનિક ટેકનોલોજી તો છે જ, સાથે સાથે ડિજિટલ બહુ ચાલે છે, અત્યારે એઆઈ પણ આવી ગયું છે. કહેવાય ને કે ઘણી વખત સેલ્ફ ડોક્ટર બની જતા હોય કે ગૂગલમાં ડાયરેક્ટ સર્ચ કરતા હોય છે, ને એમાંથી કેવું હોય સર કે અધૂરી માહિતી મળતી હોય, ખરેખર રાઈટ માહિતી મળતી ના હોય, અને પછી ઘણી વખત તકલીફ પડતી હોય, હેરાન થવાનું થતું. એ તો એના વિશે તમારું ખરેખર શું કહેવું છે કે લોકોએ આ સર્ચ એન્જિન ખરેખર બંધ કરવું જોઈએ કે? એટલે એ કેવું વસ્તુ છે કે એક ડાયરેક્શનમાં સારું પણ છે કે જે બ્રોડલી વિચારે છે, કે Yes. જેમને એનું ટેન્શન નથી આવતું, જે નોલેજ માટે લે છે એના માટે સારું છે. કે આજે મને જે હું નોન મેડિકો પર્સન છું અને મને પેટમાં દુખાવો છે, જમણી બાજુ પેટની અંદર દુખાવો છે, તો Yes. હું લખીશ કે મતલબ રાઈટ સાઈડ એબ્ડોમિનલ પેઇનના કોઝ મને આપો, એટલે અંદર 7 થી 8 વસ્તુ આવશે. એમાં એપેન્ડિક્સ આવશે, મતલબ કોલાઇટિસ આવશે, યસ, એના રિગાર્ડિંગ જે એના રિગાર્ડિંગ આવશે, એમાં મેલિગ્નન્સી એટલે કે કેન્સર જેવું પણ આવશે. હમ. એટલે મારા નોલેજ માટે હું લેતો હોઈશ તો મને કોઈ પ્રોબ્લેમ નથી, નથી, પણ yes. જેવું મેં કેન્સર સાંભળીને જો હું એમાં ટેન્શનમાં જતો રહીશ યસ, તો એના માટે એ વસ્તુ સારી નથી. નથી. અમે ઘણી વખતે આ જે પ્રકારના દર્દીઓ આવતા હોય કે જેની પાસે આનું બધું નોલેજ હોય, Knowledge એને અમે હોય. ગૂગલી પેશન્ટ કે ગૂગલ પેશન્ટ તરીકે કહેતા હોય, કે જે પેશન્ટ આવે એટલે એમ કે મને એપેન્ડિક્સની તકલીફ છે, એમ ઓકે, કે અહીંયા દુખાવો થાય એટલે એપેન્ડિક્સની તકલીફ છે, ગૂગલમાં જોઈને એમને ડિસાઇડ કરી ડિસાઇડ લીધું. કર્યું હોય છે, યસ. હવે એ જ વસ્તુ છે કે નહીં, કોઈ ઇન્વેસ્ટિગેશન થાય એના પછી આપણે નોર્મલી જાણી કરી શકીએ. જાણી શકતા હોય. ઓકે, બરાબર. એટલે ટૂંકમાં જાણવું જરૂરી છે, પણ જાણવું ટૂંકમાં એને જરૂરી છે. પોતે ડિસિઝન લેવું બહુ Yes. શક્ય નથી, જરૂરી નથી એના અગર માટે. તમે એ જ વસ્તુને ફોકસ કરીને એને જ ધ્યાનમાં લઈને જો ટેન્શન લો છો તો એ વસ્તુ તમારા માટે સારી નથી. પણ તમે એને બ્રોડલી નોલેજ માટે કે ચલો કે ભાઈ હું અત્યારે આ રાઈટ સાઈડમાં એબ્ડોમિનલ પેઇન થાય છે તો હું એનું જોઉં છું કે એમાં કયા કયા
હોઈ શકે Okay. કોઝ અથવા તો એના પછી problem મારે શું. ટૂંકમાં જે ડોક્ટર્સ છે અથવા તો એક્સપર્ટ છે હા, એમની સલાહ પછી એની મારે સલાહ લેવી લેવી જોઈએ. જોઈએ. Okay. ટૂંકમાં એ એક સારી વસ્તુ કે ભાઈ લોકોને અવેરનેસ છે, Awareness લોકો જાણવાની કોશિશ કરે કોશિશ છે કે કરે છે. પોતાની હેલ્થ માટે બહુ Health સારું સારું. વિચારે છે, પણ એની જ ડિસિઝન લઈને પોતે જ બધું વિચારી પોતે લેવું તો એના ઉપર પોતે કામ કરવું અને એના પરથી ટેન્શન પોતે લેવું એ વસ્તુ સારી સારી નથી. નથી. ઓકે, હવે સમજો કે આપણે સર્જરીની વાત કરીએ કે સર્જરી પછી પેશન્ટ જે હોય તો એમને ખરેખર ફાસ્ટ રિકવરી આવે તો એ બાબતે ખરેખર શું એને ધ્યાન રાખવું જોઈએ? નોર્મલી પોસ્ટ ઓફ કેર હમ. જે આપણે કહીએ કે ઓપરેશન પછીની જે એને સંભાળ. ધ્યાન રાખવા જેવી સંભાળ વસ્તુ છે કે જેમાં મેઇન ડાયટ તમારું વધારે ઇમ્પોર્ટન્ટ હોય. ઓકે. લોકલ હાઇજીન છે કે જે જગ્યાએ સ્ટીચ લીધેલા છે, જ્યાં સ્કાર છે કે તમારો જે છેકો મૂકેલો છે એ જગ્યાએ પરસેવો ના વળે, ત્યાં હાઇજીન મેન્ટેન રહે, રેગ્યુલર ડ્રેસિંગ થાય, ડૉક્ટરે જે સલાહ આપેલી છે કે આ પ્રમાણે દવા લેવાની છે, આ પ્રમાણે યસ. તમારે ડ્રેસિંગ કરવાનું છે, એટલા દિવસે તમારે બતાવવાનું છે, એ પ્રમાણે એ રેગ્યુલર ફોલોઅપ લેશે. રેગ્યુલર ડાયટમાં પ્રોટીન ડાયટ નોર્મલી અમે એડવાઇસ કરતા હોય કે પોસ્ટઓપમાં પ્રોટીન ડાયટને વધારે લે, જેનાથી હિલિંગ પાવર એનો થોડો વધારે વધી આવે. જાય. યસ. બરાબર, એટલે એ હેલ્ધી ડાયટ છે, મેઇન લોકલ હાઇજીન છે ત્યાં સાઈડ. પછી જે ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવેલી છે કે આ વસ્તુનું કાળજી રાખવી, ખાસ કરીને એ વસ્તુનું કાળજી રાખવી, એ મેઇન એના જે રિકવરી ફેઝ છે એનો થોડો ફાસ્ટ કરી દેતો. ઓકે, બરાબર છે. એટલે મેન છે ડાયટની અંદર ને એ બધી વસ્તુઓ ખરેખર ધ્યાન આપવી જોઈએ. ડાયટની અંદર ધ્યાન આપવું, પ્લસ હાઇજીનની અંદર ધ્યાન આપવું અને મેડિસિન. ઓકે, ત્રણ વસ્તુ કમ્પ્લીટલી ધ્યાન રાખે એટલે એનું ફાસ્ટ રિકવરી મળે છે. મોસ્ટલી ઘણા બધા પેશન્ટો હશે ને સર એવા કે કદાચ કોમ્પ્લિકેશન લઈને યસ. આવે કે જેમાં શું કીધું હોય કે આપણે 2 દિવસે તમે બતાવવા આવજો, હા. ડ્રેસિંગ માટે કરવાનું છે, પર્સનલ ઇસ્યુ છે અથવા તો કોઈ બી પ્રોબ્લેમના કારણે Yes. ઘણી વખતે નેગ્લિજન્સ કે પોતાના Delay કરતા પેશન્ટના હોય કે ડિલે કરતા હોય છે. પછી એ 5મા 6ઠા દિવસે આવે ત્યારે ત્યાંથી પોસ્ટ ડિસ્ચાર્જ હોય, એટલે કે ત્યાં એબ્સેસ અથવા તો કોમ્પ્લિકેશન આવી થયું છે. શક્યું છે. એટલે હવે એના માટે પછી જવાબદાર ત્યારે ડૉક્ટર ઉપર બ્લેમ થાય, ઘણી વખતે એવું થતું હોય. પણ એ ફેક્ટર પેશન્ટ ફેક્ટર પણ હોય છે અને આ વસ્તુ કે લોકલ હાઇજીન નથી મેન્ટેન, Yes. પરસેવો વળ્યો છે એટલે ત્યાંથી જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે સ્કિનનું કોમનલી એ વસ્તુ લાગતી હોય છે. ઓકે, હવે ઘણા બધા પેશન્ટો હતા હશે સર એવા કે જે તમારા પ્રેક્ટિસ દરમિયાન અથવા તો પ્રેક્ટિસ દરમિયાન પહેલા ટૂંકમાં જેમને કદાચ કોઈ એવી ઈજા થઈ છે કે જ્યારે સર્જરી કરવાની જરૂરિયાત છે, અને ઘણા પેશન્ટો એવી કંઈક ને કંઈક ભૂલ કરતા હશે. કોમનલી ભૂલ શું હોય લોકોની કે જે તમને ક્યારેક તકલીફ કરાવતી હોય અથવા તો એમના માટે બહુ હાનિકારક હોય છે? એટલે દર્દીના સાઈડથી યસ. જોવા જઈએ તો ઘણી વસ્તુ કેવી હોય કે અમુક ડિઝીઝ અથવા તો અમુક જે પ્રોબ્લેમ છે એના ડિસિઝન જેટલું બને એટલું મેં કીધું એમ કે એઝ સુન એઝ પોસિબલ થાય યસ. કે વિધિન 24 અવર, વિધિન 48 અવરમાં તમારે ડિસિઝન લઈને એ વસ્તુને એપ્લાય કરી દેવું પડે. યસ. ઇલેક્ટિવ સર્જરી છે, ચલો સિમ્પલ સાદી રસોળી છે કે જેમાં આપણે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, 2 મહિના નીકળે તો પ્રોબ્લેમ નથી. પણ એ જ વસ્તુ મેલિગ્નન્સી સાઈડ એટલે કે કેન્સર સાઈડ છે, અથવા તો એમાં આંતરડું ફાટી જવું એવી કન્ડિશન છે, અથવા તો પછી એપેન્ડિક્સ ફાટી જવી, તો જેમાં 5 દિવસ 10 દિવસ જવા દેવા, જે વસ્તુ નાની માઇનર સર્જરી કે લેપ્રોસ્કોપીથી થતી વસ્તુ હોય એને પછી ઓપન સર્જરી અથવા તો પછી મેજર સર્જરીમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે એ વસ્તુ સેલ્ફ અવેરનેસ જેવી વસ્તુ થઈ ગઈ કે એ પોતે જ પોતાની હેલ્થ માટે કોન્શિયસ છે વધારે, તો એ વસ્તુ થવા નહીં દે, માઇનર સર્જરીમાંથી મેજરમાં જવા નહીં દે. ઓકે. પણ જ્યારે એ પ્રોબ્લેમ આવે કે હેલ્થ અવેરનેસ એટલી નથી અથવા તો પોતાને અંદર અવેરનેસ નથી કે દવાથી થઈ જતું હોય તો કંઈ કરવું નથી, જો એમાં 2 દિવસ કે 5 દિવસ નીકાળે છે તો પછી એ ઘણી વખતે માઇનર અથવા તો જે 2 થી 3 દિવસમાં ડિસ્ચાર્જ થતું હોય એ વસ્તુ મેજર સર્જરીમાં ટૂંકમાં પછી વધારે સમય લેવો પડતો. ઓકે, હવે અત્યારે તમે જે પ્રેક્ટિસ કરી રહ્યા છો એ દરમિયાન તમને કેવું લાગે સર કે ભાઈ અત્યારે જે ઘણા બધા ડિસીઝ વધી ગયા છે તો એ કદાચ આપણી પોતાની ભૂલ અથવા તો આપણી પોતાની લાઈફસ્ટાઈલને લઈને કંઈક પણ આપણે કહી શકીએ કે મેજોરિટી વધારે ને વધારે લોકોને પ્રોબ્લેમ થાય છે, તો એનું મેઇન કારણ શું હોય? અત્યારનો સિનારીઓ જોવા જઈએ ને તો મેઇન કે આપણે વેસ્ટર્ન લાઈફને એક્સેપ્ટ કરીએ, એટલે કે એડેપ્ટ કરીએ છીએ કે જેના લીધે આપણી જે રૂટીન જે આપણી જૂની જે પદ્ધતિ છે એ વસ્તુની માંથી વેસ્ટર્નમાં જતા રહીએ. સિમ્પલ મારા સર્જિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો કોન્સ્ટિપેશન છે કે કબજિયાતની તકલીફ, કે જે આપણા પહેલાના લોકો મતલબ કે આપણા પેરેન્ટ્સના એના વડવાઓના લોકો છે એમાં એ વસ્તુ ઓછી હતી, અથવા તો રૂટીન જે રૂરલ છે એમાં ઓછી હતી, કારણ કે એમનું ડાયટમાં આપણે જોવા જઈએ તો બાજરો એટલે કે જેમાં મેક્સિમમ ફાઈબર ડાયટ જે કોન્સ્ટિપેશન ના કરે.
બીજી વસ્તુ કે એની સ્ટૂલ પાસ કરવાની જે પોઝિશન છે સ્ક્વેટિંગ પોઝિશનમાં Yes. બેસતા. અત્યારે વેસ્ટર્ન કલ્ચરને આપણે અપનાવી એટલે જેમાં આપણે એ સિટિંગ properly વાળી એ વસ્તુ છે. એટલે જે પ્રોપરલી કોન્સ્ટિપેશન એ ટાઈમે એ પોઝિશનના કારણે કોન્સ્ટિપેશન પ્રિવેન્ટ થતું હતું, મતલબ કે એના કોઈ રિસ્ક ફેક્ટર થતા નતા, નતા. એટલે કોન્સ્ટિપેશન પ્રિવેન્ટ થતું એટલે કોલોન કેન્સર પ્રિવેન્ટ થતું હતું હમ. એટ ધ એન્ડ. અત્યારે એ જ વસ્તુ કોન્સ્ટિપેશન વધે છે એટલે એના લીધે કોલોન કેન્સરની રિસ્ક વધે છે. રાઈટ. એટલે અમુક વસ્તુ એવી છે કે જે આપણે એને એડપ્ટ કરીએ છીએ તો એના ગેરફાયદા એ બધા વસ્તુ થતા હોય. ટૂંકમાં સમય પ્રમાણે આપણે ઘણો બધો ચેન્જીસ કરી નાખ્યો છે. જે આપણી લાઈફસ્ટાઈલ છે આપણે ઘણી બધી ચેન્જ કરી નાખી. તમે કીધું વેસ્ટર્ન કલ્ચર, ખરેખર 100% સાચી વાત છે સાહેબ, કે અત્યારે બહુ ચાલી રહ્યું છે એવું, અને એના હિસાબથી ઘણા બધા ડિસીઝ થઈ રહ્યા છે. તો ખરેખર ધીમે ધીમે આપણે કદાચ એને આપણે પાછું ધીમે ધીમે રૂટીન લાઈફમાં લાવીએ તો અત્યારે તો કદાચ ખ્યાલ નહીં આવે, પણ આવનારા સમયમાં લોકોને ઘણો બધો ફાયદો થશે. બાકી સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે, અને મેન છે આપણા જે કદાચ વેજીટેબલની વાત કરીએ તો એ બી કેમિકલ પેસ્ટિસાઇડ બધી આવે છે, અને દિવસે ને દિવસે લોકોની તબિયત બધી વધારે ખરાબ થતી હોય છે. તો તમે લોકોને શું મેસેજ આપવા માંગો છો? એટલે જે પેસ્ટિસાઇડની તમે વાત કરી ને એ પ્રમાણે આપણે વાત કરીએ કે અમુક લોકો એવું કહેતા હોય કે હું વેજીટેબલ જ લઉં છું, અચ્છા, બહારનું કંઈ ખાતો નથી, બહારનું કંઈ ખાતો નથી, મને કોઈ વ્યસન નથી, પાન મસાલો બીડી કે એવું કંઈ નથી, એટલે મને કોઈ રિસ્ક નથી કેન્સર થવાની કે આવું કંઈ પણ થવાની. તો એ એક મિથ થઈ ગયું છે આજના મોટી ભૂલ છે એની. હા, મોટી ભૂલ છે. કારણ કે એ જે વેજીટેબલ ખાય છે અથવા તો એ જે બી ફ્રૂટ લાવે છે કે ખાય છે એ વસ્તુમાં કેટલા પ્રમાણમાં પેસ્ટિસાઇડ યુઝ થાય છે એને પણ ખબર નથી. એટલે એ ઇનડાયરેક્ટલી વધારે પ્રમાણમાં પેસ્ટિસાઇડનો યુઝ કરે છે જે રૂટીન માણસ નથી કરતો. કારણ કે આ માણસ ખાલી વેજીટેબલ કે પછી ફ્રૂટ્સ કે પછી જે સલાડ કે જે ભરપૂર કેમિકલથી છે એ જ વસ્તુ ભરપૂર પ્રમાણમાં લે છે. એટલે એ વસ્તુ આપણે વધારે પ્રમાણમાં યુઝ કરીએ એટલે અત્યારે જોવા જઈએ તો કોઈ એવું ફેમિલી બાકી નહીં હોય મોસ્ટલી, કે આવનારા સમયમાં એવું થઈ જશે કોઈ એવું ફેમિલી બાકી નહીં રહે કે જેમાં એક ફેમિલીમાંથી કોઈ એક મેમ્બર કેન્સર વાળો ના હોય. અચ્છા, આ હદ સુધી પહોંચી જવાનું છે. સુધી પહોંચી. ઓકે. તો ખરેખર લોકોએ થોડું ધ્યાન રાખવું જોઈએ અને થોડા પોતે અવેરનેસ પણ રાખવી જોઈએ અને કેર કરવી જોઈએ પોતાની જાતને. તો સમજો કે જે અત્યારના યુવા ડોક્ટરની વાત કરીએ કે જે MBBS સ્ટુડન્ટ છે, તો એમના માટે સર્જરી ફિલ્ડ કઈ રીતે પસંદ કરવી જોઈએ, તમારો સંદેશો શું છે? અત્યારે જે MBBSમાં છે અને જેને સર્જિકલ ફિલ્ડ ગમતું હોય કે મતલબ એવી ઈચ્છા હોય કે હું કોઈ સર્જિકલ ફિલ્ડમાં જાઉં, જેમાં ગાયનેક છે, જનરલ સર્જરી છે, ENT છે, ઓપ્થેલ છે, આ બધી સર્જિકલ બ્રાન્ચ છે કે જે ગમતું હોય, તો મેઇન સર્જિકલ ફિલ્ડમાં જોવા જઈએ ને તો એક તો પેશન્સ, કે જે તમારે મતલબ ધીરજ બહુ જરૂરી છે. બીજી વસ્તુ કે તરત કઈ વસ્તુ મળી જવાની નથી, જે તમારો લર્નિંગ કર્વ છે બહુ લાંબો, એટલે લોંગ છે, કે જેમાં તમારે મલ્ટિપલ સર્જરી કરો પછી તમારી એક્સપર્ટાઇઝ આવે છે. બીજી વસ્તુ છે કે તમારી હેન્ડ ઝોન કે મતલબ તમારી સ્કિલ કેવી છે એના પર પણ ડિપેન્ડ કરે છે. ઘણી વખતે એવું બને છે કે મૂવીમાં કે આપણે જોઈએ કે ભાઈ સર્જન છે એ થિયેટરમાં જાય છે, ઇન્સિઝન મૂકીને બહાર આવે ને ઓપરેશન પૂરું થઈ જાય, એટલે આપણા માઇન્ડમાં એક ઓરા આવી જાય છે કે નહીં મારે સર્જન બનવું છે. આટલું જ હોય છે આમાં. હા, એટલું જ હોય છે. પણ પછી જ્યારે ફિલ્ડમાં આવીએ અને ફર્સ્ટ યર, સેકન્ડ યર કે પછી સર્જિકલ ફિલ્ડમાં આવીએ ને ત્યારે આપણને ખબર પડે કે આ ઇન્સિઝન મૂકવા પહેલા ઘણી બધી પ્રોસેસ હોય છે, ખરેખર શીખવી જોઈએ, આવડવી જોઈએ, ડિસિઝન હોય અમુક એવું કે કયા પેશન્ટને સર્જરી કરવી, કયાને ના કરવી, કોને ખરેખર સર્જરીની જરૂર છે, કોને ખરેખર સર્જરીની જરૂર નથી, અથવા તો આમાં કેવા પ્રકારની સર્જરી આવશે, એ બધા ડિસિઝન એ લઈ શકો ત્યારે તમે એ વસ્તુને કરી શકતા હોય, ઇન્સિઝન મૂકી શકતા હોય. એટલે જે તમે ફિલ્મમાં કે કોઈ રીલ્સમાં જોઈ લીધું છે કે ભાઈ આવી વસ્તુથી આ મૂવીમાં કે જોઈ લીધું તો થાય, અને ખરેખર એ વસ્તુ રિયલ લાઈફમાં અલગ વસ્તુ છે. અને જે MBBS કરતા લોકો છે ને કે જેને સર્જિકલ ફિલ્ડ ગમતું હોય તો વર્ક લાઈફ બેલેન્સ વાળી વસ્તુ છે થોડા ટાઈમ માટે ભૂલી જવી પડે, આઈડિયલી હું માનું ત્યાં સુધી એવું છે. કારણ કે જેટલું તમે સ્ટ્રેસ થશો કે જેટલું તમે ટેન્શન આપશો એટલું તમે વધારે એમાં લર્ન કરી શકશો શોર્ટ ટાઈમમાં. અગર તમારે વર્ક લાઈફ કરવું છે તો તમારે સમય લાંબો લેવો પડશે, કહું છે એ બહુ લાંબો થઈ જશે, એટલે એ વસ્તુ ભૂલી જવી પડે. બીજી વસ્તુ પેશન્સ વાળી કે ધીરજ વાળી વસ્તુ છે, સ્ટ્રગલ વાળી વસ્તુ છે, તો એ લાઈફ ટાઈમ મતલબ તમારે કન્ટિન્યુ રહેવું પડશે. પૈસાને ધ્યાનમાં લઈને જો કરતા હોય તો એ વસ્તુને પહેલેથી ધ્યાનમાં લેતા હોય તો એ વસ્તુ સારી નથી. એક સાઇડ પ્રોડક્ટ તરીકે લેતા હોય તો એમાં બહુ બધો બેનિફિટ છે. એ રીતે જોવા જઈએ. અચ્છા, એટલે તમે જે પેલી વાત કરી કે મૂવીની અંદર જોઈને ટૂંકમાં પડદાની પાછળ અને પડદાની આગળ ડિફરન્ટ છે, આખી અલગ દુનિયા છે બધી.
અને તમે જે કીધું કે ખરેખર પોતાનો વિલ પાવર હોવો જોઈએ, કેમ કે સર્જરી કરતી વખતે તમે જેમ કીધું કે ઘણા બધા ડિસિઝન પોતે જાતે લેવાના હોય, કયા સમયે લેવા, ઓન ધ સ્પોટ લેવા, કયા પેશન્ટને કયું ઓપરેશન કરવું જરૂરી છે કે નથી. તો ખરેખર બહુ મહત્વની વાત તમે સમજાવી લોકોને. અને એટલે એ વસ્તુ એટલા માટે છે કે આપણે જે કોઈ બી ડોક્ટર છે તો એ મશીન સાથે કામ નથી કરતો, માણસ સાથે કામ. રાઈટ. એટલે એમાં રિપીટેશન 3 થી 4 વખત કે એ વસ્તુને ફોલો કરશે, એના પછી જ એપ્લાય કરશે. સાચી વાત છે. મશીનમાં હશે ભૂલ થશે ચાલશે, માણસમાં ભૂલ થશે નહીં ચાલે. તો એકદમ જરાય તકલીફ નહીં થઈ ચાલે. જશે વધારે એટલે મોટું નેગ્લિજન્સ થશે, મોટું હા. બ્લન્ડર થશે. એટલે ટૂંકમાં જે અત્યારના જે સ્ટુડન્ટ છે જે MBBS કરે છે, તો ખરેખર એ લોકોએ એકવાર પોતે વ્યક્તિએ ડિસિઝન લેવું જોઈએ અને વિચારવું જોઈએ, પોતાના પર અભ્યાસ એકવાર કરીને પછી આગળ ડિસિઝન લેવું કે ભાઈ મારે સર્જરી ફિલ્ડમાં જવું છે કે નથી જવું. યસ. ઓકે. ભવિષ્યમાં સર્જિકલ ટેકનોલોજી અને લેપ્રોસ્કોપી તમને કઈ દિશામાં આગળ વધતું દેખાય છે? ભવિષ્યમાં સર્જિકલ ફિલ્ડમાં અત્યારે રોબોટિક સર્જરી, પછી AI બેઝ જે બધી વસ્તુ ચાલી રહી છે એ એડવાન્સ છે, કે જેના ફાયદા બહુ બધા છે, કે તમારી એમાં સ્કિલ છે, કે પછી જે ઇન્સિઝન સાઈડની વસ્તુ છે, ડિસેક્શન છે, એનું એકદમ પ્રિસાઇઝ ડિસેક્શન છે, જે પ્રમાણે જેટલી વસ્તુને નીકાળવી પડે એટલી જ વસ્તુનું થઈ શકે છે. એમાં સ્ટીચ જે બધા લેવાતા હોય એ બધી વસ્તુ બહુ ફાયદાવાળી છે. પણ જે આપણે જોવા જઈએ કે AI કે આવવાથી જે અમુક જોબ છે કે અમુક ઘણા ફિલ્ડ બધા લોકોનો ડર છે. જતી રહેવાની, જે સર્જિકલ ફિલ્ડમાં એ જાતનો કોઈ ડર નથી, કારણ કે એમાં તમારી જરૂર પડવાની છે, આજે પણ પડવાની છે, પહેલા પણ પડતી હતી અને ફ્યુચરમાં પણ પડવાની રહેવાની જ છે, કારણ કે એના વગર તમારી પોતાની સ્કિલ વગર એ વસ્તુ શક્ય નથી. ઓકે. એટલે ઘણા બધા લોકોનો ડર એવો છે, કદાચ મૂંઝવતો પ્રશ્ન બી કહેવાય કે ભાઈ હવે સિસ્ટમેટિક બધું આવી ગયું છે, કે ભાઈ રોબોટો આવી ગયા છે, AI આવી ગયું છે, તો AI એની સિસ્ટમથી, રોબોટ એની સિસ્ટમથી કામ કરી રહ્યા છે, તો કોઈ વ્યક્તિની જરૂર પડશે જ નહીં. એટલે રોબોટિક સર્જરી છે, એમાં સર્જનની તો જરૂર છે જ. અચ્છા. એટલે એ એક આપણે બધા જે ફિલ્ડમાં છે કે ભાઈ રોબોટિક સર્જરી છે રોબોટ જ કરતા હોય છે, પણ રોબોટને હેન્ડલિંગ કામ કરવા સોંપવાનું આવે છે. માટે રોબોટની હેન્ડલિંગ સર્જન જ કરે છે. ઓકે, બરાબર છે. ભલે એ બીજી જગ્યાએ બેસીને કરે છે, પણ એને હેન્ડલિંગ તો સર્જન જ કરે છે. અચ્છા. એટલે ખરેખર હરેક જગ્યાએ જરૂર તો છે જ, જરૂર તો છે. લોકોએ ગભરાવાની જરૂર નથી. ઓકે. તો આવનારો સમય છે એ ટેકનોલોજીને લઈને પણ ખરો બધો કામનો છે અને ફાયદાકારક જ છે. એક છે કે સમય આપણો થોડો બચી શકે, હા, પ્રોપર ટ્રીટમેન્ટ કદાચ સમય થઈ બચી શકે. શકે, તમે એ જગ્યાએ નથી તો બી સર્જરી કરી શકો કરી છો. શકો છો. રોબોટિક ઓકે. સર્જરીમાં તમે કોઈ બીજી જગ્યાએથી તમે ત્યાંથી યસ, કોર્ડિનેટ કરી કરી શકો શકો છો. છો. એ બધી વસ્તુના એ બેનિફિટ છે. ઓકે. તો સર અત્યારે જોઈએ ને તો જે ઘણા બધા પેશન્ટ જેને આપણે પાયલ્સ અને મસાની વાત કરીએ, તો પેલા જો કે ઘણું બધું એવું હતું, લોકોને ડર હતો કે ભાઈ પાયલ્સ અને મસાના ઓપરેશન પછી ઘણી બધી તકલીફ થતી હોય, ઘણું બધું પેન થતું હોય, બ્લડિંગ થતું હોય. તો અત્યારે જે આપણે તમે વાત કરો છો કે ભાઈ અત્યારે સારી ટેકનોલોજી આવી ગઈ, સિસ્ટમો બધી છે બધી, તો અત્યારે આ જ પરિસ્થિતિ છે કે એમાં કઈ ફેરફાર થયો છે? અત્યારે પાઇલ્સ એટલે કે જે મસાની તકલીફવાળી વસ્તુ છે ને, એ પેલા ઓપન મેથડથી કરતા હતા, તો જેમાં બ્લીડિંગનો અને પેઇનનો આ પ્રોબ્લેમ લાંબા સમય સુધી ચાલતો રહેતો. એમ. યસ. કે 10 દિવસ 15 દિવસ કે મહિનો 1.5 મહિનો પણ નીકળતા, અને એના ડરથી બીજી વખત અથવા તો એના કોઈ બી રિલેટિવ કે હશે એમને ઓપરેશન કરવાની સલાહ ના આપતા, કે મતલબ ના કરાવવું જોઈએ એવી એડવાઇસ આપતા. પણ આજના જમાનામાં એ વસ્તુ હવે સ્ટેપલર પદ્ધતિ આવી ગઈ છે, લેસર પદ્ધતિ આવી ગઈ છે, કે જેમાં પેઇન પણ નથી અને બ્લીડિંગ પણ નથી. ઓકે. તમે પોસ્ટ ઓપ એટલે કે ઓપરેશન પછીના બીજા ત્રીજા દિવસથી તમારું રૂટીન કામ કરી શકો છો. અચ્છા. એટલે જે એ માઇન્ડ મગજમાં આપણા માટે જે ડર છે કે ભાઈ મસાનું ઓપરેશન કરાવીશું તો 1-1.5 મહિનો નીકાળવો પડશે, પણ અત્યારે હવે એટલો પણ સમય એ નથી. વસ્તુ હવે નથી. તમારે મોટા મસા છે જે ગ્રેડ 4 કે એવા મસા છે, તો ઘણી વખતે ઈડીમાં આવે કે જે 8-10 દિવસ અથવા તો 3 થી 4 દિવસમાં નોર્મલ થઈ જતું હોય છે. બાકી ગ્રેડ 2, સ્ટેજ 2 કે એના જે મસા છે એ તમે બીજા દિવસથી રૂટીન કામ કરી શકો છો. સ્ટેપલર પદ્ધતિ અને લેસર પદ્ધતિથી જો આપણે ઓપરેશન કરાવીએ તો એમાં 100% આપણને રિઝલ્ટ મળે છે. એટલે ટૂંકમાં અત્યારના સમયમાં હવે જે લોકોએ ખરેખર જે પાયલ્સ અથવા તો મસાનો જે પ્રોબ્લેમ ડર છે એમના માટેનો, એ વસ્તુ હવે ડર રાખવા જેવું નથી. ઓકે. અને બીજી વસ્તુ અત્યારના રિસેન્ટ સિનારીઓ પ્રમાણે જોવા જઈએ ને, તો આપણા મગજમાં એક એવું હોય કે મોટી એજમાં જ મસા થાય. અચ્છા. હા. કે અમુક 40, 50, 60 વર્ષ કરતા ઉપર જાય ને ત્યારે જ મસા થાય. પણ હવે એવું પણ નથી. અત્યારના સિનારિયા પ્રમાણે એવું નથી. 22 વર્ષ યંગ એજમાં પણ થાય છે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ ઘણા આપણા મતલબ કામ એવું છે કે કન્ટિન્યુ બેસવાનું છે, લાઈફસ્ટાઈલમાં ફેટી મતલબ ડાયટ એવું છે કે જેના કારણે કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ રહે છે, તો એના કારણે હેમરોઇડ એટલે કે પાઇલ્સ થતા હોય. તો એ દરમિયાન પણ જો મોટા સ્ટેજનું મતલબ
થર્ડ અથવા તો ફોર્થ સ્ટેજનું હેમરોઇડ છે તો એમાં બી ઓપરેટિવ સાઈડ જવું પડે તો એમાં કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. ટૂંકમાં જે છે એ પરિસ્થિતિમાં આપણે સર્જરી કરાવી નાખવી જોઈએ, એનાથી બીજું કંઈ નુકસાન વધારે છે નહીં અને ફાયદો ઓછા દિવસમાં આપણે થઈ જાય છે ઘણા દિવસમાં. એટલે કે બધા લોકોને છે કે 15-20 દિવસ કદાચ મારે બેડ પર રહેવું પડશે ને આ છે તે છે, એ ખોટી માન્યતા છે. હવે સર બીજો એક પ્રશ્ન એવો મારો છે, ઘણા બધા પેશન્ટ હોય ને, કદાચ મારા જેવા પેશન્ટ આવતા હશે તમારી આગળ, કે આપણે વધારે તો નહીં કહી શકીએ એને, પણ એવું કહેવાય ને કે પોતે ઓવર થિંકિંગ કરતા હોય ક્યારેક. કદાચ તમને પૂછતા હોય કે સમજો કે કોઈ સર્જરીની જરૂર છે ને, કદાચ હું તમને એમ કહું સર હવે થોડાક દિવસ હું કાઢી નાખું તો નહીં ચાલે, અથવા તો 15-20 દિવસ પછી કરવું તો નહીં ચાલે, તો એવું ક્યારે બનતું હશે ને તમારી આગળ એવા પેશન્ટ બી આવતા હશે? એટલે આ જે દર્દીઓ હોય ને એમનો કોમન પ્રશ્ન આ જ હોય કે સાહેબ ઓપરેશન પછી સારું થઈ જશે, પાક્કું સારું થઈ જશે ને, પછી ઓપરેશન પછી સાહેબ સારું થતા મને કામ કરતા કેટલો ટાઈમ સમય લાગશે? ઓકે. બીજા પ્રશ્નો એવા હોય કે અત્યારે હું સાહેબ ઓપરેશન ના કરાવું, 15-20 દિવસ કે 2-3 મહિના નીકાળી દઉં તો કોઈ પ્રોબ્લેમ નથી, જરૂરી હોવા છતાં જરૂરી પણ. હશે. પછી ઘણી વસ્તુ એ વસ્તુ હોય કે આપણે ઓપરેશન પછી દવાઓ આપતા હોય યસ, તો એ પૂછતા હોય કે મેડિસિન કે આની કોઈ સાઈડ ઇફેક્ટ તો નહીં આવે, અચ્છા, અથવા તો એ કરવું જરૂરી જ છે, ઓપરેશન કરવું જરૂરી જ છે અત્યારે મારા માટે કે કેમ? હવે તમે સમજો કે તમે દર્દી તરીકે મારી પાસે આવો છો, એક પ્રોબ્લેમ લઈને આવો છો, તો મારા તરફથી એ જ વસ્તુ હોય કે જે એના માટે સુટેબલ અથવા તો મેક્સિમમ 100% મારા તરફથી એ જ વસ્તુ ઇફોર્ટ હોય કે જે તમારા માટે બેસ્ટ હોય, રાઈટ, એ વસ્તુ જ મારે તમને સજેસ્ટ કરવાની. યસ. એટલે એમના નો ડાઉટ આપણા અંદર એ બધા પ્રશ્નો પ્રશ્નો હોય, ઉદ્ભવતા હોય, પણ એમનું નિરાકરણ કે જે બેસ્ટ વસ્તુ છે એ જ વસ્તુ આપણે એમને આપતા હોય. ટૂંકમાં પેશન્ટને ખાલી ધ્યાન રાખવાનું હોય છે કે ખરેખર જો આપણે ડોક્ટર પાસે જાય છે તો એ બેસ્ટ સલાહ જ આપશે. તમે જે કીધું કે કોમન પ્રશ્ન હોય કે હું થોડા દિવસ પછી કરાવું, અથવા તમે જે દવાની વાત કરી કે સર આ કોઈ દવા સાઈડ ઇફેક્ટ તો નહીં કરે ને, તો ખરેખર એ દવા અત્યારે જરૂરી છે, સાઈડ ઇફેક્ટ કરશે નો ડાઉટ. અમુક દવાની સાઈડ ઇફેક્ટ હોય કે વોમિટિંગ કરાવે, અથવા તો હેડેકની કમ્પ્લેન થાય, અથવા તો ઘણી વખતે યુરિન અથવા તો ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ થતા હોય, તો એ સાઈડ ઇફેક્ટ છે 10-20% કેસમાં થતી હોય, થોડાક દિવસો કે સમય માટે હોય છે. એના બેનિફિટ ઇફેક્ટ એ છે કે તમારે એ જરૂરી છે ઓપરેશન પછી, તો એ પછી લેવી જરૂરી થઈ. એટલે કહેવાનો મતલબ કે જે ડોક્ટર સરે ડિસિઝન લીધું છે તો એ બેસ્ટ જ લીધું હશે, તો ખરેખર અત્યારે આપણે મૂંઝાવાની જરૂર હોતી નથી. એક રીતે જોવા જઈએ તો કેવી વસ્તુ છે કે હું ડોક્ટર છું, મેં મારા પેશન્ટને જે વસ્તુ એડવાઇસ કરી છે એ મારા પર્સનલ માટે પણ એ વસ્તુ સારી હોય તો જ હું કરતો હોય, કારણ કે જો મારું પેશન્ટ સારું નહીં થાય તો એટ ધ એન્ડ એ નુકસાની મને જ છે, કારણ કે એ બીજા દર્દીને કહેવાનું છે કે એમાં રિઝલ્ટમાં નથી મજા આવી. એટલે એ વસ્તુ મારી જે એક ઇમેજ છે એ વસ્તુ પોઝિટિવની જગ્યાએ નેગેટિવ થશે. એટલે તમે રાઈટ ડિસિઝન જ આપવાના છો. એટલે કોઈ બી સર્જન કે કોઈ બી ડોક્ટર હોય એ પોતાની સાઈડથી મેક્સિમમ 100% આપતા હોય. ઘણા ડિઝીઝ કે ઘણી વસ્તુ એવી હોય કે જેમાં અમુકમાં ટાઈમ લાગતો હોય, તો અમુક ડાયગ્નોસિસમાં ટાઈમ જતો. યસ. એટલે ઘણા બધા લોકોની તાસીર બી એ રીતની હોય કે ભાઈ કદાચ એમને રિકવરી આવતા સમય લાગી જાય 100%. એટલે ખરેખર જેટલા બી ડોક્ટર્સ જે છે, તો ખરેખર આપણે એવું કહી શકીએ ભાઈ બધા પોતાની રીતે 100% અફોર્ડેબલ આપતા હોય છે, પણ પેશન્ટને થોડીક ધીરજ નથી હોતી, તો એના હિસાબથી ક્યાંક ને ક્યાંક લોકો અટવાતા હોય છે. ઓકે, થેન્ક યુ સો મચ સર કે તમે સરસ મજાની માહિતી આપી. સર્જરીને લઈને ઘણા બધા જે લોકોના મનમાં પ્રશ્નો હતા તો એ બધાને ક્લિયર કરાવ્યા. પ્લસ આજના જે જનરેશન જે છે, MBBS સ્ટુડન્ટ છે, એમને કદાચ સર્જિકલી ફિલ્ડ પસંદ કરવી છે તો એમને શું ધ્યાન રાખવું જોઈએ એ બી તમે ઘણી બધી ક્લિયરિટી આપી. અને ખાસ કરીને સર્જરી ક્યારે કરાવવી જોઈએ અને શું કરવા કરાવવી જોઈએ, એક આજે તમે એક્ઝેક્ટલી ક્લિયરિટી આપી કે જેથી લોકોને ખબર પડે કે ભાઈ આપણે કરાવવી જોઈએ, કે આ ખોટા ભ્રમમાં ના રહેવું જોઈએ કે ભાઈ આવનારા સમયમાં હું કરાવીશ ને થોડા દિવસ પછી કરાવીશ ને આ કરાવવાથી આ થશે, તો એવું ખરેખર હોતું નથી. અત્યારે સમય બહુ બેસ્ટ ચાલી રહ્યો છે. આપણા ગુજરાતી એક હાસ્ય કલાકાર છે માયાભાઈ આહિર, ઘણી વખત કહેતા હોય કે સમય તો જીવવાનો અત્યારે જ આવ્યો છે. તો ખરેખર ટેકનોલોજી સિસ્ટમ છે અત્યારે ઘણી બધી સરળ અને સીધી રીતે બધું થઈ જતું હોય, તો એના માટે સમય આપણે લંબાવવો જોઈએ નહીં. ઓકે, થેન્ક યુ સો મચ. તમારો કિંમતી સમય આપ્યો અને આપણા પ્રેક્ષકોને પણ ઘણું બધું માર્ગદર્શન તમે આપ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હેલો એવરીવન, ખરેખર આજે પોડકાસ્ટની અંદર જે ડૉક્ટર સર છે, જે સર્જિકલ ફિલ્ડમાં છે અને પોતે ઘણી બધી સર્જરી કરે છે અને સર્જરી વિશેની ઘણી બધી માહિતી આપને આપી છે,
તો ખરેખર બહુ મજા આવી આ પોડકાસ્ટની અંદર, બહુ જાણવા મળ્યું છે. અને આ પોડકાસ્ટ હરેક લોકો સુધી પહોંચાડો કે જેમને ક્યાંક ને ક્યાંક સર્જિકલને લઈને મનની અંદર પ્રશ્ન ઉદ્ભવે છે. ટૂંકમાં કઈ રીતે સર્જરી આપણે કરાવવી જોઈએ, શા માટે કરાવવી જોઈએ, અને કયા સ્ટેજમાં હોય ત્યારે જરૂરી હોય છે. તો ઘણી બધી રસપ્રદ માહિતી છે. અને જે લોકો સ્ટુડન્ટ છે, MBBS પ્રેક્ટિસ કરી રહ્યા છે અને એમને સર્જિકલ ફિલ્ડમાં જવું છે, તો એમના માટે સરે બહુ સરસ મજાની વાત કરી છે. તો પોડકાસ્ટને લાસ્ટ સુધી જોજો અને ઘણા બધા લોકો સુધીને શેર કરજો. તો ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.